નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ. 2 એપ્રિલ બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે. પ્રાથમિક મતદાર યાદી જાહેર થતા રાજકીય ગરમાવો હવે તેજ થઈ ગયો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાની યોજાશે ચૂંટણી. તો 34 જિલ્લા અને 250 તાલુકા પંચાયતોની ચૂંટણી થશે. કુલ 10,157 પ્રતિનિધિઓ માટે મતદાન થશે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સેમીફાઇનલ તરીકે જોવાઈ રહી છે આ ચૂંટણી. રાજ્યના અંદાજે 2,74,00,000 થી પણ વધુ મતદારો આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે. 15 મનપા 1,10,39,131 મતદારો નોંધાયા છે આ 15 મનપામાં. 84 નગરપાલિકા અને 11 પેટા ચૂંટણીના 33,66,330 મતદારો નોંધાયા છે. તો 34 જિલ્લા પંચાયતમાં અને 260 તાલુકા પંચાયતમાં 2,74,82,357 મતદારો નોંધાયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, એપ્રિલ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી. જી, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 250 તાલુકા પંચાયતો માટેની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થતા જ હવે 2 એપ્રિલ બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી ગયા છે અને પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હું આપણે જણાવવા માંગીશ કે પ્રાથમિક મતદાર યાદી અનુસાર રાજ્યમાં અંદાજે 2,74,00,000 થી વધુ મતદારો આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરશે, જે કુલ મતદારોના આશરે 50% જેટલા છે. એટલે આ ચૂંટણીના જે પરિણામો આવશે એને મિની વિધાનસભા રિઝલ્ટ પણ કહી શકાય. કેમ કે ચૂંટણી દ્વારા રાજ્યભરમાં કુલ 10,157 જેટલા પ્રતિનિધિઓની પસંદગી થશે, જેમાં 15 મહાનગરપાલિકાઓમાં 1,044 બેઠકો, 84 નગરપાલિકાઓમાં 2,712 બેઠકો અને જિલ્લા તથા તાલુકા પંચાયતો મળીને 6,401 બેઠકોનો સમાવેશ થાય છે. હું આપને એ પણ જણાવવા માંગીશ કે આ વખતની ચૂંટણીમાં નવરચિત જે 9 મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમાં પણ ચૂંટણી યોજાશે અને એના સહિત કુલ 15 મનપાઓમાં મતદાન થવાનું છે અને સાથે જ 11 નગરપાલિકાઓની 13 બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે, જેના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ થવાની સંભાવના છે. મેં આપણે પહેલા પણ કહ્યું કે રાજકીય દ્રષ્ટિએ આ ચૂંટણીઓને 2027ની વિધાનસભા ચૂંટણી માટેની સેમીફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. એટલે સત્તારૂઢ જે ભાજપ પાર્ટી છે જે એ ટ્રિપલ એન્જિન સરકારના નારા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે. જી ગીતા, આપનો આભાર. રાજ્યની મધ્યાહન ભોજન યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યાં ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી છે. વધુ તેલવાળી સુખડીને મેનુમાંથી દૂર કરીને હવે પૌષ્ટિક અને ઓછા તેલવાળા નાસ્તાના વિકલ્પો ઉમેરવામાં આવ્યા છે. આ બદલાવથી લાખો વિદ્યાર્થીઓના દૈનિક આહારમાં સુધારો થશે. તેમને વધુ સંતુલિત અને સ્વાસ્થ્ય ખોરાક મળશે. નવી વ્યવસ્થા મુજબ મગ ચાટ, વેજીટેબલ પૌવા, ઉપમા જેવો નાસ્તો પણ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ બાળકોમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ વિકસાવવાનો છે, છતાં પણ આ નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યા છે. યુસીસી બિલ વિધાનસભામાં રજૂ થશે. સાધુ સંતો પણ પહોંચ્યા છે વિધાનસભા. યુસીસી બિલને સાધુ સંતોએ આપ્યું છે સમર્થન. સંતોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. આ કાયદાને આવકારવા માટે સંતો આવ્યા છે. વિધાયક પસાર થઈ ગયા પછી અમે મીડિયાને મળી અને માહિતી આપીશું. બિલ પસાર થઈ જાય પછી કોપી આવશે, એ પછી અમે માહિતી આપીશું. ગુજરાતના તમામ ધર્મના સંતો એમની સાક્ષીમાં આ વિધેયક પસાર થવાનું છે અને ગુજરાતના તમામ ધર્મના સંતો આજે આશીર્વાદ સાથે આ વિધેયકને સમર્થન આપી રહ્યા છે. વિશ્વ પરિષદ આરએસએસ વર્ષોથી જે માંગ કરતી હતી, એક કાયદો આજે આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે. અતિ આનંદની વાત છે. જે વિરોધ કરે છે, રાજનીતિ કરે છે. ઘણા મુસ્લિમ લોકો એવા છે ભણેલા ગણેલા યોગ્ય વ્યક્તિઓ, એ પણ આ કાયદાના વિરોધ કરતા નથી. એક દેશ એક કાનૂન બધાને માનવું જોઈએ. અમે આ બિલને વધારવા માટે ઊભા છીએ અને બહુ ખૂબ આ સરકારને ધન્યવાદ આપવા માટે છીએ કે જે આ રાષ્ટ્રની એકતા માટે, અખંડતા માટે જે આવશ્યક હતું એને આપણે ગુજરાત સરકાર
કાયદાનું સ્વરૂપ આપવા જઈ રહી છે એ બદલ સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ. જીએમસી ઓફિસ ખાતે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓએ કમિશનરની ઓફિસ ઘેરી છે. અગાઉ જીએમસી અધિકારી લાંચ લેતા પકડાયા હતા. અધિકારી સામે કાર્યવાહી નહીં થતા આ વિરોધ કરવામાં આવ્યો છે. નકલી નોટો ઉડાડીને વિરોધ કર્યો છે. શાસક પક્ષના નેતાની ગાડી પર ભ્રષ્ટાચારના સ્ટીકર પણ માર્યા છે. ભ્રષ્ટાચારનું નેટવર્કિંગ કર્યું છે. 4 દિવસ પહેલા જ આસિસ્ટન્ટ કમિશનર કક્ષાનો અધિકારી જો લાંચ લેતા પકડાયો હોય એસીબીના સરકારી અધિકારીની સાક્ષીમાં, તો એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. કોના અવેજમાં, કયા કાર્ય માટે, કયા અધિકારીની સૂચનાથી એ આ કમિશન લીધું હતું એણે અને આ ભ્રષ્ટાચાર કર્યો હતો અને કયો પદ અધિકારી એમાં ઇન્વોલ્વ છે, આનો નાર્કો ટેસ્ટ દ્વારા એનું પરિણામ આપવું જોઈએ. રાજકોટમાં પણ શહેર કોંગ્રેસે કર્યો છે અનોખો વિરોધ. પથ્થરનો હાર પહેરીને કોંગ્રેસ કાર્યકરે વિરોધ કર્યો છે. મહાનગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતાએ વશામ સાગઠિયાએ કર્યા છે આક્ષેપ. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર સામે આક્ષેપ કર્યા છે. હાથમાં અલગ અલગ બેનર દર્શાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ શાસકો કે જેને કરોડો રૂપિયાના કૌભાંડો કર્યા રાજકોટ મહાનગરપાલિકામાં, બેફામ બાંધકામો કર્યા ખોટા ટાઉન પ્લાનિંગ એક્ટની વિરુદ્ધના. સુરતમાં સરકારી નોકરી આપવાના બહાને 4 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપી આખરે પોલીસ જાપ્તામાં આવી ગયો છે. ઝોન 6 એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહારાષ્ટ્ર બોર્ડર સુધી ઓપરેશન ચલાવી આરોપી અશ્વિન પાડવીને ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી ફરાર હતો. પ્રભાવશાળી ઓળખાણ બતાવી ભોગ બનનાર પાસેથી પૈસા પડાવ્યા હતા. સરકારી વિભાગોમાં મોટી ઓળખાણ હોવાનું કહી સરકારી નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. 3 દિવસની રેકી બાદ પોલીસે ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પરથી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. सीधा अपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस में हैं. इसी प्रकार न्यूनतम तापमान भी थोड़े से राइज हुए हैं. जो अभी जो सिस्टम है, अभी कोई विशेष वेस्टर्न डिस्टर्बेंस जो कल था वो निकल गया है, मूव अवे हो गया है. तो अभी की कंडीशन के हिसाब से हम अगले 7 दिन तक ड्राई वेदर एक्सपेक्ट कर सकते हैं पूरे गुजरात स्टेट में. और साथ में जो यूटीज़ हैं दादर नगर हवेली, दमन, दीव इत्यादि में जो मैक्सिमम टेम्परेचर अगर देखें तो 2 दिन तक 2 से 3 डिग्री उत्तरोत्तर उसमें वृद्धि है. उसके बाद कोई विशेष बदलाव नहीं है. इसी तरह से मिनिमम टेम्परेचर की अगर बात करें तो अगले 7 दिनों के दौरान कोई विशेष उसमें बदलाव नहीं है. जो दर्ज किया गया था सबसे सर्वाधिक अधिकतम तापमान 37.9 डिग्री सेल्सियस केसौर में दर्ज किया गया है, जबकि न्यूनतम तापमान जो सबसे कम रहा है पिछले 24 घंटों में वो 20.1 डिग्री सेल्सियस दीव में रहा है. अगर लोकल की बात करें हम अहमदाबाद की, तो आज पार्टली क्लाउडी रहने की उम्मीद है और मैक्सिमम टेम्परेचर 37 डिग्री के आसपास रहने की उम्मीद है. इसी तरह गांधीनगर का भी लगभग 37 डिग्री के आसपास रहने की उम्मीद है. अगर मिनिमम की बात करें तो कल सुबह लगभग 24 डिग्री के आसपास अहमदाबाद का टेम्परेचर रहने की उम्मीद है और गांधीनगर में 23 डिग्री के आसपास उम्मीद है. मछुआरों के लिए भी कोई विशेष चेतावनी नहीं दी गई है. जो वर्तमान में हवाएं चल रही हैं नॉर्थ गुजरात कोस्ट और साउथ गुजरात कोस्ट में उत्तर पश्चिम से उत्तरी हवाएं चल रही हैं, जिनकी स्पीड 15 से 20 नॉट है दोनों कोस्ट. कुल मिला के हम कह सकते हैं कि आगे अभी कोई विशेष मौसम प्रणाली नहीं है और मौसम लगभग शुष्क रहेगा. तो 7 दिवस वातावरण सूकू रहेशे. एक तरफ मावठानी आगाही थई रही हती के फरी एक वखत मावठું आवशे, परंतु हवामान विभागનું કહેવું છે કે હાલ કોઈ જ એવી શક્યતા નથી. અને હવે વાત કરીશું કે અફવાથી દૂર રહેજો. રાજ્યમાં પેટ્રોલ અછતની અફવા વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બહેરાનું નિવેદન છે.
તેમનું નિવેદન છે. તેમણે કહ્યું છે કે રાજ્યના બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલનો પૂરતો જથ્થો છે. રાજ્યના બધા ડેપો અને ટર્મિનલ્સમાં પણ પૂરતો સ્ટોક છે, પૂરતો બફર સ્ટોક છે, એટલે ચિંતાનો કોઈ વિષય નથી, ચિંતાનો કોઈ જ મુદ્દો નથી. સાથે તેમણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવી લાઇનમાં ન ઊભા રહે અને જો કોઈ પેટ્રોલ ડીલર પેટ્રોલ હોવા છતાં પેટ્રોલ પંપ બંધ કરશે તો તેની સામે કાર્યવાહી પણ થશે. आप लोगों को रिक्वेस्ट करना चाहता हूं, जो पेट्रोल पंप है वहां पे आइए, लेकिन कोई क्यू लगाने का जरूरत नहीं है. एडिक्वेट इन्वेंट्री है. जब चाहे एनी पॉइंट ऑफ टाइम यू कैन कम टू आवर आउटलेट्स एंड यू कैन टेक फ्यूल. नथिंग टू पैनिक. दैट मच एश्योरेंस आई कैन गिव ऑन बिहाफ ऑफ ऑल कंपनीज. एंड एक चीज हमको कुछ मीडिया में देखने को मिला था कि कुछ आउटलेट हमारा बंद कर दिए हैं. वो वेरीफाइड नहीं है अभी. हम डेफिनेटली उसको वेरीफाई करेंगे. इन केस कोई डीलर हमारा जो रूल्स एंड रेगुलेशंस है उसके अगेंस्ट में काम करता है और आउटलेट बंद कर दिया है, इन्वेंट्री होने के बाद भी स्टॉप कर दिया है, पब्लिक इनकन्वीनियंस हुआ है, डेफिनेटली आई एश्योर विल टेक डेफिनेटली एक्शन. સતત બીજા દિવસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લોકોની કતાર જોવા મળી રહી છે. પેટ્રોલના અછતની અફવા વચ્ચે લોકો પેટ્રોલ ભરાવવા માટે લાઇન લગાવી રહ્યા છે અને આ મામલે પંપના સંચાલકનું કહેવું છે કે પેમેન્ટ સિસ્ટમમાં સામાન્ય બદલાવના કારણે મુશ્કેલી પડી રહી છે. લોકોએ ડરવાની કે કતાર લગાવવાની જરૂર નથી. વડોદરામાં રિફાઇનરી ઘર આંગણે હોવાથી કોઈ મુશ્કેલી નથી તેમ જણાવ્યું. આ રીતનો પેનિકનો જરાય માહોલ નથી. તે છતાં પણ અમારી પાસે પૂરેપૂરો પેટ્રોલ અને ડીઝલ બંનેનો જથ્થો પૂરેપૂરો અવેલેબલ છે. જોઈએ એટલો માલ મળશે. ડીઝલની ખરીદી કરીએ એ દિવસે અમારે એનું આરટીજીએસ કરવાનું હોય, એના બદલે હવે ફક્ત ને ફક્ત ખાલી એડવાન્સમાં આરટીજીએસ, એટલે એડવાન્સ એટલે આગલે દિવસે નહીં પણ સવારમાં આરટીજીએસ કરી દો તો એ તમને ગાડી ભરી આપે. પશ્ચિમ એશિયા સંકટ પર સરકારે બોલાવી છે બેઠક. સરકારે બોલાવી છે સર્વદળીય બેઠક. આવતીકાલે સાંજે 5 કલાકે બોલાવી છે બેઠક. કાલે સાંજે સંસદ ભવનમાં મળશે બેઠક. ગઈકાલે જ પીએમ નરેન્દ્ર મોદીએ પણ લોકસભામાં તેમનું સંબોધન આપ્યું હતું. હાલની જે પરિસ્થિતિ છે તેને લઈને તેમણે કહ્યું હતું અને હવે આવતીકાલે સાંજે સંસદ ભવનમાં બેઠક થવાની છે. સરકારે બોલાવી છે આ બેઠક. મિડલ ઈસ્ટમાં જે સંકટ છે તે અંગે ચર્ચા કરવા માટે સરકારે સર્વદળીય બેઠક બોલાવી છે. એટલે બધા જ પક્ષના નેતાઓ છે, ઉપરી નેતાઓ છે, તેઓ આ બેઠકમાં હાજર રહેશે. સમય છે આવતીકાલે સાંજે 5 કલાકે. તો આવતીકાલે સાંજે 5 કલાકે આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. તો મિડલ ઈસ્ટમાં જે પરિસ્થિતિ છે તેની અસર ભારતમાં કઈ રીતે થઈ રહી છે અને આગળનો સમય કઈ રીતે સાચવવાનો છે તે અંગે તેની ચર્ચા આ બેઠકમાં થઈ શકે છે એવું લાગે છે. સુરતમાં પણ વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાગી છે લાઈનો. અફવા વચ્ચે બીજા દિવસે પણ લોકોએ લગાવી છે લાઈન. પોલીસે માઇકમાં અનાઉન્સ કરી લોકોને સમજાવ્યા છે. પોલીસે પણ લોકોને અફવાથી દૂર રહેવા માટે અપીલ કરી છે. કારણ કે ગઈકાલે જે પેનિકની પરિસ્થિતિ હતી ત્યારબાદ પોલીસ બોલાવી પડી હતી. પોલીસનો બંદોબસ્ત પેટ્રોલ પંપ પર ગોઠવવામાં આવ્યો હતો એટલા માટે કે કોઈ અવ્યવસ્થા ન સર્જાય. કારણ કે સતત લાઈનો લાગી રહી છે. લોકો હજુ એ સમજવા તૈયાર નથી કે પેટ્રોલ ડીઝલની અછત નથી થઈ, પરંતુ જે પેમેન્ટના ઇસ્યુ આવી રહ્યા હતા તેના કારણે જે સ્ટોક વહેલો પહોંચવો જોઈએ તેમાં કદાચ થોડું ડીલે થતું હોય, પરંતુ સ્ટોક પૂરતો છે અને પૂરતો મળી પણ રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછતનો એક મેસેજ વાયરલ થયો હતો ગુજરાતભરમાં, જેને લઈને ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. જોકે ગઈકાલે બપોર સુધી સુરતના પેટ્રોલ પંપ પર સામાન્ય વ્યવહાર હતો, પણ બપોર બાદ લોકોની લાઈનો લાગી છે. આખી રાત સુરતના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે. સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે. જે રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હતા તે હવે ટાંકી ફૂલ કરાવવા લાગ્યા છે, જેને લઈને ચોક્કસ તંત્ર એક વખત માટે દોડતું થયું છે. સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની હાજરીમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે. ત્યારે બીજો દિવસ છે અને દ્રશ્ય જોઈ શકાય છે. આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભરપૂર સ્ટોક છે. લોકો પેટ્રોલ પંપ પર ઊભા છે. જે લોકોને જેટલું પેટ્રોલ જોઈએ તેટલું મળી રહ્યું છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. એક કાકા પહોંચ્યા છે, આપણે
કાકા સાથે વાત કરીશું શું કેવું છે. કાકા શું નામ આપનું? સુશીલભાઈ પારેખ. પેટ્રોલ મળી રહ્યું છે તોય મળી રહ્યો છે એટલે અહીંયા લાઈન બહુ છે અને આના ચાલતો નથી. આનો જો મશીન ને ચાલતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વાળો હવે ચાલુ થયો. લોકો સવારથી પાછા લાઈનમાં ચાલુ કરી. ના એટલી કંઈ તકલીફ નથી. પેટ્રોલ તો છે સુરતમાં, એમ નથી. તમે બી લાઈનમાં છો? એટલે નીલ છે મારો, જો અહીંયા કરો કે નીલ છે. નીલ વધારે ખોલી લે કોઈ. બિલકુલ પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છો. શું નામ આપણું મળ્યું? એડવોકેટ ડેનિસ બુટવાલા. ડેનિશભાઈ, પેટ્રોલ મળી રહ્યું છે મળી જ રહ્યું છે તો લાઈનમાં લોકો ગાંડા છે. પેલું કહે ને કે પુલની ઉપર વાળો પણ જોઈએ કે નીચે ઊંધ્યું ને નીચે વાળો જોઈએ કે ઉપર ઊંધ્યું, એના જેવું છે. આ માટે રેગ્યુલર ભરવા આવ્યા છે તેના લાઈનમાં ઉભા રહેવું પડે છે. રેગ્યુલર આવનારા લોકોને લાઈનમાં ઊભો રહેવું પડે છે અને આ નજારો જોઈ શકાય છે. પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવા છે. પેટ્રોલ પંપ રેગ્યુલર છે, ખાસ કરીને અઠવા વિસ્તારનો પેટ્રોલ પંપ છે કે જ્યાં 20 કરતાં વધારે પોઈન્ટ છે, એટલે કે લોકોને અગવડ ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ લોકો સુરતના કોઈ પણ ખૂણે સમજવા તૈયાર નથી. મોડી રાત્રે પોલીસે માઇક્સથી એનાઉન્સ કરવું પડ્યું છે કે પેટ્રોલનો જથ્થો છે અને જે પ્રકારે લોકો લાઈનો લગાવી રહ્યા છે બીજે દિવસે બી આ લાઈનો યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નર્મદા જિલ્લાના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વહેતી થયેલી પેટ્રોલ ડીઝલની અછતની અફવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. ઈંધણ ખોટી પડવાની બીકે લોકો ટેન્ક ફૂલ કરાવવા પંપો પર ઉમટ્યા છે. તંત્રનો દાવો છે કે પેટ્રોલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને છતાં પણ લોકો લાઇનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેની અસર ઇન્ડિયા પર પણ પડી છે. તમે ખાસ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં કહી શકાય કે જે પેટ્રોલની અછતના અફવાને લઈ આ મોટી મોટી લાઈનો લાગી છે. 200 થી 300 મીટર સુધી જે બાઇક સવારો છે પોતાની બાઇક માટે પેટ્રોલ પુરાવા ઉભા છે. આપણી સાથે એક વ્યક્તિ છે, તમને વાત કરીએ. દાદા, કેટલા ટાઈમથી ઉભા છો અને તમે જે સરકાર તો કહી રહી છે કે પેટ્રોલ મળશે, તોય આપણે પેટ્રોલ પુરાવા ઉભા છે? આભાર જે લાઈન લાગેલી છે કે સુધી તમે કેટલા થોડા હેરાન થશે. કાલે બી કેટલી મોટી લાઈન હતી. ખાસ વાત કરીએ તો જે અન્ય વ્યક્તિ પણ છે તેની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું જે સવારથી 1.5-2 કલાકથી લાઈનમાં ઉભા છે. ત્યારે હાલ જે ભાઈ છે જેની સાથે વાત કરવાની કોશિશ કરીશું. કેટલા વાગ્યાના તમે પેટ્રોલ પુરાવા ઉભા છે, શું તકલીફ પડી રહી છે? તકલીફ તો ઘણી છે, પણ 1.5 કલાક થઈ ગયો અમારે પેટ્રોલ પુરાવા લાઈનમાં. 1 કલાક 1.5 કલાક થઈ ગયો લાઈનમાં. એટલી પેટ્રોલની શું જરૂરિયાત હોય છે? જરૂરિયાત કશું નથી, પણ આ વાગે હવા ફેલેલી છે એટલે બધા જ આવીને પેટ્રોલ પુરાવા આવી ગયા છે. બિલકુલ, તમે સાંભળ્યું તેમ કે જે બતાવવા જઈ રહ્યો છે કે જે પેટ્રોલ પંપ છે જેમાં નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 34 પેટ્રોલ પંપ આવેલા છે. પેટ્રોલ પંપના માલિકોનું કહેવું છે કે જે પેટ્રોલ જે છે એ આવી રહ્યું છે, ડીઝલ આવી રહ્યું છે, ત્યારે આ પેટ્રોલ ડીઝલની અછત થવાની નથી. ખાસ કહી શકાય કે જે પેટ્રોલ ડીઝલને જે અફવાને લઈને આજે નર્મદા જિલ્લામાં મોટી મોટી લાઈનો લાગતા લોકો 2-3 કલાક સુધી પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. યુસીસી મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. મુખ્યમંત્રી આજે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરશે. મહિલાઓને મળશે સમાન અધિકાર. લગ્ન અને દીવાની બાબતોમાં એક સમાન નિયમ. યુસીસી મહિલાઓ માટે એક મોટું શસ્ત્ર પણ સાબિત થશે. ગુજરાતના ઇતિહાસમાં આજનો દિવસ સોનેરી અક્ષરે લખાશે. તમામ પક્ષના પ્રતિનિધિઓ બિલને સમર્થન આપશે. યુસીસી એ દેશના તમામ લોકો માટે એક સરખા નિયમો, લગ્ન બાબતે હોય કે પછી દીવાની બાબતે હોય, આ બધા જ વિષયોમાં એક સમાન નિયમ યુસીસીના માધ્યમથી ગુજરાતમાં લાવવામાં આવશે. આજનો દિવસ એ ઐતિહાસિક છે. મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી. એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે. યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને ઇક્વલ રાઇટ્સ, એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે. યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે. યુસીસી બિલ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. ખૂબ મહત્વપૂર્ણ બિલ રજૂ અને પસાર થવાનું છે. લોકો આતુરતાથી બિલની રાહ જોઈ રહ્યા છે. બિલ રજૂ થયા બાદ સભ્યો
ચર્ચામાં ભાગ લેશે. યુસીસી લાગુ કરનાર ગુજરાત બીજા નંબરનું રાજ્ય બનશે. ઉત્તરાખંડ બાદ બીજા નંબરનું રાજ્ય બનશે અને તમામ લોકો માટે એક જ કાયદો રહેશે. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ આજે ગૃહમાં રજૂ થશે અને બધા સભ્યો એમાં ચર્ચામાં ભાગ લઈ પોતપોતાના મત મૂક્યા પછી એ બિલને પસાર કરવા માટેની આખી પ્રક્રિયા થશે. ઉત્તરાખંડ પછી બીજા નંબરનું રાજ્ય આપણું બની રહ્યું છે. એક જ કાયદો બધા લોકો માટે સરખો જ હોય એ પ્રકારનું આ બિલ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નવસારીથી ઝડપાયેલા આતંકીઓની તપાસ એનઆઈએ કરશે. ગુજરાત એટીએસે કરી હતી 2 આરોપીની ધરપકડ. આતંકી સંડોવણીને ધ્યાનમાં લઈને તપાસ સોંપાઈ છે. 25 જાન્યુઆરીએ એટીએસે નવસારીથી ઝડપ્યા હતા હથિયારો. નવસારીમાંથી 1 હથિયાર અને 6 કાર્ટીઝ પણ જપ્ત કર્યા હતા. તો નવસારીમાંથી જે આતંકીઓ ઝડપાયા હતા તેની તપાસ એનઆઈએ કરશે. ગુજરાત એટીએસે કરી હતી 2 આતંકીઓની ધરપકડ અને તપાસ હવે એનઆઈએ કરવા જઈ રહી છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ખાડીના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ગેસની તંગી બાદ હવે પેટ્રોલ ડીઝલની તંગીના ભણકારા વાગી રહ્યા છે. રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં અચાનક જ ઇંધણનું સંકટ ઘેરાયું. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટના મોટાભાગના પંપ પર પેટ્રોલ નહીં પરંતુ ડીઝલની તંગી સર્જાતા ડીઝલ ખૂટી પડ્યું, જેથી અનેક વાહનોને ડીઝલ પુરાયા વગર પરત ફરવું પડ્યું. આ વાત વાયુવેગે પ્રસરતા લોકોમાં ડર ફેલાયો અને લોકોએ પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર લગાવી દીધી. કલાકો લાંબી વાહનોની લાઈન લાગી. અમુક પંપમાં પેટ્રોલ ખૂટી જવાને કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામ જોવા મળ્યો. જોકે પેટ્રોલ પંપના માલિકે કોઈ તંગી ન હોવાની વાત કરી. બીજી તરફ પેટ્રોલ ડીઝલ ખૂટી જતા પેટ્રોલ પંપના માલિકોમાં દોડધામ મચી ગઈ હતી અને રાજકોટમાં આઈઓસીએલ ઓફિસમાં સાથે પંપ ડીલર્સે બેઠક કરી, જેમાં સૌરાષ્ટ્રભરના પેટ્રોલ ડીલર્સે તેમની સમસ્યાઓ રજૂ કરી. પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી, જેમાં આઈઓસીએ પેટ્રોલ પંપ સંચાલકોને ખાતરી આપી કે મોડી સાંજ સુધીમાં કે પછી આવતીકાલ સવાર સુધીમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો જવાની ખાતરી છે. સાથે જ પેટ્રોલની કોઈ અછત ન હોવાનું કહ્યું અને બેંકોમાં 2 દિવસની રજા હોવાથી પેમેન્ટમાં તકલીફ આવી હોવાથી ડીઝલના ટેન્કર ન પહોંચતા ડીઝલ ખૂટી પડ્યું. સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશને લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી. આઈઓસી ડિવિઝનલ મેનેજર એમની સાથે મીટિંગ થઈ છે. સપ્લાયની કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. સફિશિયન્ટ સ્ટોક છે. જે કંઈ મિસમેનેજમેન્ટ થયું છે એ સેટરડે સન્ડેને કારણે થયું છે અને આજ સાંજ સુધી અથવા તો આવતીકાલ સવાર સુધીમાં પોઝિશન એકદમ ક્લિયર. જૂનાગઢમાં સિંહ દેખાયા છે. બેલડીના મંદિરમાં સિંહ આંટા ફેરા મારતો હોય તેમ દેખાયો છે. મંદિરના ઓટલા પર સિંહે કરી પ્રદક્ષિણા અને આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે. સિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ગિરનાર જંગલના બોરદેવી રોડ પર આવેલ છે ખોડિયાર મંદિર. સ્થાનિકોમાં આશ્ચર્ય પમાડે તેવી આ ઘટના છે, કારણ કે મંદિરમાં જાણે કે દર્શન કરવા આવ્યો હોય સિંહ તેમ દેખાયું. મંદિરની આસપાસ પ્રદક્ષિણા પણ કરતો હોય તેવું આ જોવા મળી રહ્યું છે. તો મોબાઈલમાં કેદ થયો છે આ વિડીયો. તો સિંહોનું જોડું જોવા મળ્યું છે. આપ જોઈ શકો છો કે મંદિરની આસપાસ સિંહ જોવા મળ્યા છે અને મંદિરની જાણે કે પ્રદક્ષિણા કરતા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. તો આ પહેલા શત્રુંજથી પણ આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા અને અત્યારે ચૈત્રી નવરાત્રી પણ ચાલી રહી છે, ત્યારે આ જે દ્રશ્યો છે તે જોઈને જે ભક્તો છે તે પણ અત્યારે ભાવિકોમાં પણ અત્યારે આસ્થા વધી રહી છે. તો મંદિરમાં સિંહના આંટા ફેરા, એક સાથે 9 સિંહોનું ટોળું અને દીપડાની દહેશત પણ જોવા મળી રહી છે. એક સાથે 9 સિંહોનું ટોળું
ગીર સોમનાથમાં જોવા મળ્યું છે. ગીર ગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું હતું, જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું. સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી છે, જ્યારે એક સિંહણ રહેણાંક મકાન પર ચડી ગઈ હતી. સિંહણ મકાન પર ચડી જતા થોડીવાર માટે ઘરના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે મકાનના નળિયાના ખખડાટ એટલે કંઈક અવાજ આવ્યો ખખડવાનો, અને તેના કારણે પરિવારજનો સચેત થઈ ગયા હતા. તો બહાર નીકળી આવ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરી સિંહોના ટોળાને શહેરથી દૂર કરાયા. તો સુરેન્દ્રનગરના થાન તાલુકામાં પણ દીપડાની દહેશત. સોનગઢ ગામની સીમમાં દેખાયો દીપડો. રાતના સમયે સીમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. 15 દિવસમાં 8 પશુઓનું પણ મારણ કર્યું છે. અમદાવાદમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અમદાવાદ પોલીસ કમિશનરે સમીક્ષા કરી. પેલેડિયમ મોલ 4 રસ્તા પર સમીક્ષા કરી અને ટ્રાફિકની સમસ્યા કેવી રીતે નિવારી શકાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. તો મુલાકાત દરમિયાન ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારી પણ હાજર રહ્યા. આજે અહીંયા પેલેડિયમ મોલની સામે જે ટ્રાફિકના પ્રોબ્લેમ થાય છે, આ આપણે મુદ્દાને ધ્યાને લઈ આજે આપણે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. અમે ઓલરેડી આમ તો પોલીસ તરફથી રિક્વેસ્ટ કરીને કોર્પોરેશનના અમુક વચ્ચે 2 કટો લગાડ્યા છે, પણ આને કાયમી કેવી રીતે ઉકેલ કરાય એના કોર્પોરેશનના અધિકારીઓ પણ છે. ચકાસણી અત્યારે ચાલી રહી છે, જેના જ્યાં જરૂરિયાત જણાશે ત્યાંને બંધ કરીને જરૂરી વધારાના કટ પણ આપણે મૂકવામાં આવશે. રાજકોટમાં કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂત દ્વારા સંગઠનમાં જોડાવા માટે QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં પછાત વર્ગને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાવા અનુરોધ કરાયો છે, અને આ પહેલ દ્વારા અનામત માટેની માંગને પ્રોત્સાહન મળશે. સમાજને તેમના અધિકારો માટે સક્રિય થવાનો એક મંચ મળશે. ગુજરાતના ઓબીસી જ્ઞાતિમાં આવતા તમામ લોકોને અમે અપીલ કરીએ છીએ આપના માધ્યમ દ્વારા કે આવો જોડાવ, અને તમે તમારા વિચારો જે તમે તમારી જ્ઞાતિને જે ઓબીસીમાં જ્ઞાતિઓ આવે છે એને ન્યાય અપાવવા માટે અમારી સાથે જોડાવ, અને જોડાઈને આપના વિચારો છે આપની જ્ઞાતિને થતા અન્યાય માટે અમે લડીશું. ઓબીસીની લડાઈ એ એટલા માટે કે ગુજરાતની અંદર 53% વસ્તી હોય અને એમને એમનો અધિકાર, પોલિટિક્સની અંદર તો પોતાના અધિકારો માટે લડવાની વાત હોય છે, એમનો અધિકાર મળવો જોઈએ. રાજકોટ શહેરની અંદર SC, ST અને ઓબીસીને જે અનામત અત્યારના સંજોગોમાં મળે છે, એના બદલે રાજકોટ શહેરની વસ્તી ગણતરીના આધારે ઓબીસી સમાજની વસ્તી વધારે હોય તો ઓબીસી સમાજને અનામત વધારે મળવી જોઈએ.